નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સન્માનીય અનુપ ગેહલોત સાહેબ સાથે મુલાકાત કરતા ઈદે મિલાદુન નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન તસ્લીમ આલમ બાવા સાહેબ તિરમિજી આગામી ઈદે મિલાદુન નબી જુલુસના આયોજનના ભાગરૂપે પોલીસ કમિશનર ઓફિસ ખાતે અગત્યની મિટિંગ પોલીસ કમિશનર અનુપ ગેહલોત સાથે રાખવામાં આવી હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સહિત ઈદે મિલાદુન નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન તસ્લીમ બાવા તિરમિજી, જાહિદ હુસૈન કાદરી બાપુ, ઇકબાલ શેખ એડવોકેટ, રફીક નગરીવાલા, રફીક કાદરી, મોહમ્મદ હુસૈન શેખ, જફર અજમેરી, શબ્બીર સૈયદ, જીપી ચાવલા, આસિફ નાગોરી, જાવેદ સાકીવાલા, જફર બચ્ચન અને સદસ્યો હાજર રહ્યા હતા અને તમામે પોલીસ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આગામી ઈદે મિલાદુનના તહેવાર સંદર્ભે સુરક્ષા સંદર્ભે તેમણે મિટિંગ કરી અને ચર્ચા કરી હતી કે આગામી તહેવાર સુખ શાંતિરૂપ અમદાવાદમાંથી સંપૂર્ણ થાય, દરેક તહેવારોની માફક આ તહેવાર પણ શાંતિથી થાય અને પોલીસનો સાથ સહકાર અને ચુસ્ત બંદોબસ્ત મળે તે દિશાના અંદર તસ્લીમ બાવા તેમની સાથે મુલાકાત કરી અને સીદી સૈયદની જાળીની તસવીર પણ તેમને ભેટ આપી હતી। મોટી સંખ્યાના અંદર અત્યારે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ઈદે મિલાદુલ નબી કમિટીના તમામ સભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહી તેમણે તેમની સાથે ચર્ચા કરી હતી અને આગામી સમયમાં સાથ આપવાની